અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે રાજકોટથી, કારણ કે જંગલેશ્વર ડિમોલેશન શું થયું, કમાણી અને ભ્રષ્ટાચારનો મુદ્દો અચાનક ગુંજવા લાગ્યો। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનનો મુદ્દો હવે શમવાનું નામ નથી લઈ રહ્યો। 27 લાખના ભોજન વિવાદ બાદ પાણી ખર્ચ છુપાવ્યાનો ઘટસ્ફોટ થયો। ડિમોલેશનમાં 12 લાખનું મિનરલ વોટર પીધું હોવાનો ઘટસ્ફોટ છે, ત્યારે પાણીનું બિલ પણ છુપાવીને પાસ કરાવવાનો કારસો રચ્યાના આક્ષેપ લગાવાયા। બજારમાં 5 રૂપિયામાં મળતી બોટલ 80 રૂપિયામાં ખરીદી હોવાના પુરાવા છે। મંડપ સર્વિસ પાછળ 6.70 લાખનું બિલ સામે આવ્યું। બંને કામગીરીનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને અપાયો હતો, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ભોજનનું બિલ મૂકતાની સાથે જ હોબાળો મચ્યો હતો। વિરોધ પક્ષે ભોજન બિલ બાદ પાણી બિલ મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા, ત્યારે વિપક્ષના સવાલ અને મુદ્દો ગરમાતા મનપાએ હાલ પૂરતી દરખાસ્ત અટકાવી છે। તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનના મામલે ભોજન બાદ હવે પાણી અને મંડપના ખર્ચનો નવો વિવાદ સામે આવ્યો છે। અગાઉ 27 લાખ રૂપિયાના ભોજન બિલનો વિવાદ ચર્ચાયો હતો, જેમાં હવે 12,40,000નું મિનરલ વોટર અને 6,70,000 રૂપિયાનું મંડપ સર્વિસનું બિલ પણ સામેલ થતા કુલ ખર્ચ 46,31,652 રૂપિયાને પાર પહોંચ્યો। ત્યારે ટીવી 13 પૂછી રહ્યું છે સવાલ કે શું સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેશે? ડિમોલેશનના નામે મનપાના પદાધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? કેમ કોઈ કંઈ બોલતું નથી? 46 લાખનો આ ખર્ચ પ્રજાના ટેક્સનો દુરુપયોગ નથી? શું લાગે છે તમને, અધિકારીઓને મોંઘી કાજુ કતરી ખાવી જરૂરી હતી કે પછીથી ડિમોલેશનના સમયે ત્યાં હાજર રહેવું જરૂરી હતું? સાંસ્કૃતિક વિભાગે મિનરલ વોટરનું બિલ છુપાવવાનો કેમ વારો આવ્યો? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે સાંસ્કૃતિક વિભાગે આ બિલો હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટી કે પ્રજા સમક્ષ રજૂ જ નથી કર્યા। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બિલો પણ પાછલા બારણે પાસ કરી દેવાશે કે પછી કમિટીમાં મંજૂરી માટે આવશે? આ તમામ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી। સીધા જઈશું રવિ પાસે। રવિ, તમારી પાસેથી ખાસ હવે એ જાણવા માંગીશ કે એક ડિમોલેશન થયું, 3 બિલો સામે આવી ગયા અને તમામ બિલોમાં તોતિંગ ખર્ચ બતાવાયો। હવે હાલ કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે રાજકોટમાં? સાથે જ આ બિલો અંગે મનપાના અધિકારીઓ શું કહી રહ્યા છે? રવિ જી જય, જરૂરથી જણાવી દઉં, રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું જે ડિમોલેશન જંગલેશ્વરમાં કરવામાં આવ્યું હતું, 1500થી વધુ મકાનોને એકસાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। લગભગ 4 થી 5 દિવસ આ કામગીરી ચાલુ હતી। ત્યારે હવે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, એને પણ ઘણો સમય થઈ ગયો છે। ત્યાંથી કાટમાળ પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેના બિલોને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદોનો છંછેડો મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે જે જમણવારનું જે બિલ છે 27 લાખનું, તે સ્ટેન્ડિંગમાં પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ નવી જે બોડી આવી છે તેણે આ બિલને અટકાવ્યું હતું અને બિલ આ છે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાએ જોર પકડ્યું છે કે 231 રૂપિયાની કઈ પ્લેટ નાસ્તાની બનતી હોય છે, તેને હજી વિવાદ શમ્યો ન હતો, ત્યાં ફરી એક નવો વિવાદનો મધપૂડો છેડાયો છે। તે વાત નકારી શકાય નહીં। જય, ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણીનું બિલ છે 12,40,000નું અને મંડપ સર્વિસનું છે 6,70,000નું। આ બિલ છે સ્ટેન્ડિંગમાં નહીં આવે, કારણ કે આનો રેટ કોન્ટ્રાક્ટ આપેલો હોય, એટલે આ બિલ છે સીધું ચૂકવણી થઈ શકે તેવું બિલ હોય છે। પરંતુ આવડું મોટું બિલ આવ્યું તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે મીડિયામાં આ અહેવાલો પ્રસારિત થતાં આ બિલ પણ અટકાવી શકાય તે વાત નકારી શકાતા નહીં। ખાસ કરીને વાત કરવામાં આવે પાણીની વાત કરવામાં, પાણી 12,40,000નું, તો કેટલીક સામાજિક સંસ્થાઓ પણ ત્યાં મદદ કરી રહી હતી, તો એ પાણી ક્યાં ગયું? આ 12,40,000 જો મહાનગરપાલિકાએ પાણી પાયું તો આ સંસ્થાઓનું પાણી ક્યાં ગયું? કારણ કે આપણે જે રીતના વાત કરીએ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે જયેશભાઈ ઉપાધ્યાય પણ આપણી સાથે વાત કરી હતી, તેમણે પણ કહ્યું કે અમે પણ સતત 5 દિવસ સુધી લોકો ભૂખાને જમાડ્યા છે, અધિકારીઓ પદાધિકારીઓ હોય કોઈ પણ હોય કે પછી સામાન્ય માણસો એને જમાડ્યા છે, સાથે સાથે પાણી પણ પીવડાવ્યા છે। તો આ બીજું પાણી સાથે સાથે આ ભાજપના જ પક્ષના પૂર્વ કોર્પોરેટર ડેપ્યુટી મેયર રહી ચૂકેલા વિનુ ગવાએ પણ આપણી સાથે જે વાત કરી હતી તેમાં કહ્યું કે અમે પણ 5 દિવસ સતત સેવા કરી હતી। તો આ બધી સેવાઓ ક્યાં ગઈ? જો ખાલી મહાનગરપાલિકાએ જ ખર્ચા કર્યા હોય તો આ સેવાઓ બધું કોના ભાગે ગઈ છે? તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જી જય રવિ, મહત્વની બાબત એ છે કે પાણીનું બિલ જ્યારે આવ્યું ત્યારબાદ સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક મહત્વની વાત એ પણ કરવામાં આવી કે અમે તો મંડપવાળાને સોંપી દીધું હતું
અમારે જે પાણીનું બિલ આવ્યું છે બરાબર આવ્યું છે. કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે જે પાણી 3 રૂપિયાને 40 પૈસામાં મળતું હોય એ આટલું મોંઘું કેમ મળી રહ્યું છે? રવિ. જી, જે રીતના અધિકારીએ જે માહિતી આપી છે કે અમારે રેટ કોન્ટ્રાક્ટ થઈ ગયો હોય, પહેલેથી જ આ ભાવ નક્કી હોય છે, પરંતુ જે પાણી સામાન્ય આપણે લેવા જઈએ હોલસેલમાં તો 3 રૂપિયાને 40 પૈસા 4 રૂપિયાનું મળતું હોય છે, એ મહાનગરપાલિકાને 8 રૂપિયાનું મળે છે. તો મહાનગરપાલિકા તો લોકોને પાણી પૂરી પાડતી સંસ્થા છે, તો મહાનગરપાલિકા કોકને કહે કે અમને વ્યાજબી ભાવે પાણી આપી દો તો એને પાણી મળી જ જાય. પરંતુ તે લોકોએ રેટ કોન્ટ્રાક્ટનું બહાનું આગળ ધરી અને 8 રૂપિયાની પાણીની બોટલ લીધી છે. તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવતી હોય તે વાત નકારી શકાય નહીં. જી જય. જી રવિ, આપ જોડાયેલા રહેજો. સાંસ્કૃતિક વિભાગને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ આટલું મોંઘું પાણી કેવી રીતે આવી શકે, એમણે શું કહ્યું સાંભળીએ. બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે. અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે, મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100 થી વધારે આઇટમોનો સમાવેશ છે. એમાં મંડપથી તમામ કામગીરી ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. સાંભળ્યું કે જે પાણીનું બિલ આવ્યું છે એ બધું બરાબર હોવાનું સાંસ્કૃતિક વિભાગ કહી રહ્યું છે, પણ હવે એની સામે બોલબાલા ટ્રસ્ટ છે કે જેણે પણ કરેલા કેટલાક ખર્ચાઓ છે આ ડિમોલેશન બાદ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન અંગે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખે નિવેદન આપતા કહ્યું કે જંગલેશ્વરમાં અમે દરરોજ 4000 કરતાં વધારે લોકોને જમાડતા હતા. 4000 લોકો જમતા હતા તો પણ 5.5 લાખનો ખર્ચ થયો છે. 3 થી 4 રૂપિયામાં પાણીની બોટલ મળી જાય છે. આવું જયેશ ઉપાધ્યાય કહ્યું. અને આ જ ચર્ચા જ્યારે અમારા સંવાદદાતા રવિ મોટવાણી જયેશભાઈ પાસે ગયા હતા ત્યારે તેમણે આ વાત કરી હતી. ફરી એક વખત રવિ તમારી પાસે આવવા માંગીશ. રવિ, જ્યારે તમે જયેશભાઈની સાથે વાત કરી ત્યારે જે તે સમયે જયેશભાઈ તમને શું કહ્યું હતું? પાણી કેટલામાં મળે છે અને જે મનપા દ્વારા જે બિલ બનાવવામાં આવ્યું છે એ કેટલાનું બનાવાયું છે? રવિ. જી જય, જરૂરથી જણાવી દઉં. જયેશભાઈ ઉપાધ્યાય છે, લગભગ છેલ્લા 35 વર્ષથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના નામે સેવા ચલાવે છે અને તેમનો એક જ ઉદ્દેશ હોય છે, રાજકોટનો જણ છે તે ભૂખ્યો ભલે ઉઠે પરંતુ સૂતા પહેલાં તે જમી લે અને પાણી પણ પી લે, તેવી જ નેમ સાથે છેલ્લા 35 વર્ષથી લોકોની સેવા કરે છે. તેમની પાસે જ્યારે અમે વાત કરી તો તેમણે કહ્યું કે અમને 3 ને 40 પૈસામાં બોટલ મળે, કોકવાર 4 રૂપિયામાં મળે, પરંતુ એનાથી મોંઘી અમને બોટલ મળતી નથી. ઘણી વખત સેવામાં આવતી હોય છે, પરંતુ બોટલ 4 રૂપિયાની આજુબાજુ મેક્સિમમ મળી જતી હોય છે, પણ મનપાને આ બોટલ 8 રૂપિયાની મળે છે. ખરેખર રાજકોટ શહેરને પાણી પૂરતી સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા છે. પાણીના પ્લાન્ટ હોય કે કોઈ પણ સંસ્થા હોય તો તેમની અંડરમાં જ આવતી હોય છે, તો તેમને મોંઘું પાણી કેમ મળ્યું તે સૌથી મોટો સવાલ છે. જય. તો જે ચર્ચા રવિ મોટવાણી સાથે બોલબાલા ટ્રસ્ટના જે જયેશભાઈ છે ટ્રસ્ટીએ કરી હતી, સીધા હવે એમના મુખે સાંભળીએ કે તેમને પાણી કેટલામાં પડ્યું જ્યારે તેમણે 4000 લોકોને જમાડ્યા એ સમયે. બોલબાલા ટ્રસ્ટ એપ્રોક્સિમેટ 3, 3.5, 4000, 5000 સુધીના વ્યક્તિઓને અમે જમાડતા હતા. રોજાના દિવસો બી ચાલતા હતા. એપ્રોક્સિમેટ જમવાનો ખર્ચો આમ ગણી શકાય નહીં, આમ આખો આગ્રો હોય પણ 30-40 રૂપિયા પર વ્યક્તિનો જનરલી અમને જમવાનો ખર્ચ આવતો હોય. એપ્રોક્સિમેટ પ્રતિદિન અમને સમથિંગ 1 લાખ રૂપિયા આસપાસ કદાચ આવ્યો હશે. કુલ મળી 5-6 લાખથી વચ્ચે એપ્રોક્સો વસ્તુ ભેટ આપી હોય એ ગણી શકાય નહીં, પરંતુ તો બી અમે લોકોએ એટલી વ્યવસ્થા કરી અને અમારાથી થયું એટલું રાજકોટની પ્રજાજનો માટે ત્યાં કામ કરતા કાર્યકર્તા હોય, કર્મચારી હોય, જ્ઞાતિબંધુ હોય, મજૂર હોય, કોઈ પૂછ્યું નથી કોણ. અમારું કામ છે નીચું જોઈને. તો સાંભળ્યું આપે કઈ રીતે આ આખો ખર્ચો મેનેજ કરવામાં આવતો હતો. એક સામાજિક સંસ્થા કે જેને એક પાણી 3 રૂપિયા 40 પૈસામાં પડતું હોય એ જ પાણી મનપાને અચાનક 80 રૂપિયા સુધી મોંઘું પડ્યું. કેટલીક બોટલો 20 રૂપિયાની, કેટલીક 40ની અને કેટલીક 80 રૂપિયા સુધીની પડી. રવિ, તમામ માહિતીઓ આપવા બદલ આપનો આભાર. રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના બિલિંગમાં થયેલા કૌભાંડ અંગે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયા પણ સામે આવ્યા છે. તેમણે પણ આકરા પ્રહારો કર્યા. તેમણે આખી ઘટનાની તટસ્થ તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. શું કહ્યું તેમણે સાંભળ્યું. 4600 જે ફૂડ પેકેટ છે જેનો 150 રૂપિયા ભાવ ગણ્યો છે એ સ્થાનિક લોકોને પીરસવામાં આવ્યું.
પણ આપ જોઈને તપાસ કરો ત્યાં એક પણ ફૂડ પેકેટ પ્રેમવતીનું જે કહેવાય છે એ પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. તેમ છતાં સ્થાનિકોના નામે કોણ ખાઈ ગયું? આ પણ ચાની વ્યવસાય સ્થાનિક તંત્ર અને એનજીઓએ કરેલી હતી. તેમ છતાં આવડા મોટા બિલ એ ચોક્કસ શંકાસ્પદ છે અને આની તપાસ થવી જોઈએ. અને આ જે કોઈ આને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ. તો આ જ લાખોના ખર્ચના બિલ સામે હવે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર વિનુ ધવા પણ આવ્યા છે. તેમણે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા કહ્યું કે 3 દિવસ જમાડવાનો ખર્ચ 5 લાખ થયો હતો, તો આટલો મોટો ખર્ચ કેવી રીતે થઈ શકે? સાંભળીએ એમને. આના ખોટા બિલ બનાવ્યા છે, આવું કંઈ છે જ નહીં. કારણ કે 3 રૂપિયાની ચા, જનરલ ચા જોતી 3 રૂપિયાની ચા આવે અને આટલી ચા પ્યોર જ. પહેલાં તો તડકો ને ગરમી હતી એટલે ઠંડુ જ માગતા હતા. ચા કોઈ પીતા બંધાણી હોય 5 પછી 500 જણા પીતા જ ભલે, બાકી આવી કંઈ હતું જ. અને બધાય ઓલા ભાઈ અધિકારીઓ જેટલા છે, કલેક્ટરના, મામલતદારના, પોલીસ ખાતાના, એ બધાય હવોની વ્યવસ્થા કરી હતી. આને એક જ કરી તેવું થોડી છે. આ બધાય વ્યવસ્થા કરીને બધાય દેતા, અન્ય સંસ્થાઓ વરાઈ દેતા હતા. આ તો આને 2 ગાળો સમયગાળો હોઈ ગયો ચૂંટણીમાં એટલે ખોટા બિલ મેકા. મૂળ વાત આવે, મંજૂર થઈ જાય ગરકાવી દેવું, ન થાય હાસું ખોટું કરીને હાકી નાખવાનું, વાત પૂરી. કોણે ભ્રષ્ટાચાર કર્યો? વાકાણીએ કોણે કર્યો હોય? વાકાણીએ બિલ મેક્યો તેને જ કર્યો હોય ને બીજા કોણે કર્યો? એટલે જ હું કહું છું કે આની વિજિલન્સ તપાસ બિહારી કમિશનર રસ લઈને આને સસ્પેન્ડ કરવો જોઈએ. કારણ કે આવું આણે કેટલું કર્યું છે. કારણ કે આવું ઘણું કર્યું છે. અને આરોગ્યમાં 24 કલાક દવાખાનાની મંજૂરી આપી દીધી છે સરકારે. એની મશીનરી આવી ગઈ છે, એના ડૉક્ટર ભરાઈ ગયા છે. એક મારા દીકરાએ ચાલુ નથી કરી. એક 24 કલાક દવાખાનું ચાલુ. એટલે આ હાવ ખોટીનો છે. એટલે હું એટલે જ કહું છું કે આને સસ્પેન્ડ કરવો જરૂરી છે.